તેજાજી આવો દર્શન કરવા આવી ગયા. આ દર્શન કરવા જાય રોમાપીરના તમારા નહીં. હા હા દર્શન કરેલો જો. આથી દાસુ તો તમે જો. હું મંદિર છોડીને ક્યાં જાઉં? મારા તો જે છે આ છે. બાપુજી હા બેટા દર્શન કરીને આવ્યો. બોલો બાપુ. કેમ ઊંધું પડી ગયું બેટા? કાંઈ નહીં બાપુજી. तुम बेटा टीप टीप करे तू तने ताव नहीं लगतो कोई बीजू टेंशन लागे નહીં બાપુજી. શું નહીં બાપુજી પણ મુજે નહીં તો કે હજુ આ તારો બાપુ જીવે છે તારે જો એટલા પૈસા કે ઢગલો કરી દઉં ના બાપુજી ના, હું બોમ્બમાં જઈને આવું. આ છોકરો બે ત્રણ દાડે નોમ કેમ કરે છે કે આ જાણવું પડશે ભક્તણે ઓ ભક્તણે એ આઈ બોલો ભગત. ભક્તણી રોમાપીર કરે ને તો એક સારું કામ થાય એવું છે. એવું તો શું સારું થાય એવું કામ છે? સમય આવશે ને એટલે કહીશ ભક્તણી. પણ ભગત મારાથી છુપાવો છો, મને તો કહો. પણ વાત એમ છે ને જય રામાપીર. જે રોમાપીર મકુ કાકા આવો. બસ ભગવાનની વાતો કરો. ભગત ને ભક્તણી ની કેવી વાતો હોય બોલો ને, તમે શું લેવા આવ્યા હતા? બસ વાત કેમ છે, શરીરને મજા નથી રહેતી ને તો દોરો લેવા આવ્યો. અરે મકુ કાકા તમારે દૂરા શું કરવા છે? દાડો ઉગન દારૂ પીવા જુએ છે, એમાં દૂરા શું કરે? બસ મેં દારૂ ચામનો બંધ કરી દીધો. પણ મકુ કાકા કેટલા દાડા? પણ ભગત મફતમાં કહેતો છે કે દારૂ બંધ કર્યું તો દોરો કરી આપો ને. નાના ભગવાન રસ્તે જવાનું બંધ કરી નાખ્યું. મકુ કાકા બેહો, ભક્તણી જો દોરો લેતા આવો. એ હા ભગત લેતી આવો. બહુ સારું કામ કર્યું કે તમે દારૂ બંધ લો કરી ભગત. ભક્તાણી તમે કહો ખાલી મને મારો કહેવાય છે. પણ બા અમાર ભગતને દારૂથી નફરત છે એટલે તમને વાત કરી, તમે ના પીવો તો સારું. અરે ભગત મારે તમારી બહુ ભક્તિ કરવી છે, એ રસ્તે જવું નથી મારે. લો મકુ કાકા દોરો અને સવારે નાય ધોઈને બાવડે બાંધી દેજો. જય રામાપીર. જય રોમાપીર. મારું હડો ભક્તણી હવે ખાવાનું બનાવો. સારું ભગત. તું મફત કાકા હા ગામમાં મફત નું ગોતવા ગયા તા કે હું એ જૂઠા મોઢું સાંભળીને વાત કર. તું મારા જેવડો હે? કોઈ નહીં લો સંભાળી લીધું હવે બોલો લો તું નહીં કહેતો થોડું મફતનું ગોતવા જતા છો. અલા મફત કાકા મજાક કરું ગુડો. આવી મજા નહીં કરવાની. સારું સારું ચો ગયા તા અલ્યા ભાઈ પેલા ભગવાન તો દોરો લેવા ગયો તો ભાઈ હમણાં મારી તો ઠીક છે. ઈ વળી ચોર ના દોયા કરવા માંડ્યા પૂજા કરતા કરતા હવે દોયા કરવા માંડ્યા એ જૂઠા બોલાવો ભોડા એ રમાપીના ભગત છે. હા હા દોયા કરાવો ને કંઠી પહેરો જાઓ બાપા જો જય રમાપીર. ભગત એ ભગત એ આવો જૂઠા ભાઈ. જય રોમાપીર. એ જય રમાપીર ભગત આવો આવો જૂઠા ભાઈ આવો. બોલો જૂઠા કેમ આવી ગયા? ભગત એક હાલો દોરો અમને પણ કરી આપો ને અરે જૂઠા તારે વળી શું તકલીફ છે? અરે મારે કોઈ તકલીફ નથી તમે બધાને દુઃખના દોરા કરી આપો છો તો મને સુખનો દોરો કરી આપો જૂઠા કોઈ સમજાણું નહીં. ભગત કરોડપતિ બને ને એવો દોરો કરી આપો અરે જૂઠા બે હાથે મહેનત કરો અને રોમા ધણી પર વિશ્વાસ રાખો, બધું સારું થઈ જશે. ભરોસો તો તમે આખી જિંદગીનો લઈને બેઠા છો તોય શક્તિ માંગવાનું તો ભૂલતા જ નથી પણ જૂઠા આ ભગતનું પૂરું જ રામાપીર કરે છે. હા હા ભગત હું પણ જાણું છું તમારું પૂરું કેવી રીતે થાય છે અરે જૂઠા હું પણ બધાની જે મહેનત જ કરું છું ને અને રામાપીરની સેવા પણ કરું છું. મને ખબર છે કે તમે સેવા કરો છો કે શું કરો છો હું બધું જાણું છું અરે જૂઠા મારો રોમો ધણી પણ બધું જાણે છે. સારું ભગત તમારે મંદિરે જવાનું મોડું થતું હશે. જય રામાપીર. જય રોમાપીર. બોલો ને તેજાજી. કામ પડ્યું તમારું અરે તેજાજી તમારે વળી આ ગરીબ ભગતનું શું કામ પડ્યું? બસ એ કોમ પોસ્ટિંગ ના થાય ને કોમ પોસ્ટિંગ થાય તેજાજી કઈ સમજાયું નહીં. બસ એ ઉદ્યોગ પૂજા કરી ખાઓ હું કામ કહું કરો તો તમે માલા માલ થઈ શકો છો. તેજાજી એવું તો વળી શું કામ છે? આ મંદિરમાં રહેલી મૂર્તિ અરે તેજાજી તમને શરમ આવે છે કે ભગવાનની મૂર્તિ ચોરવાનું આ ભગતને કહો છો?
અરે ભગત, તમને ચોરવાનું કોણ કહે છે? તમે ખાલી મને સાથ આપો. અરે તેજાજી, મારા જીવતા જીવતા તમને આ મૂર્તિને હાથ પણ નહીં લગાવવા દો. બસ શાંત શાંત. તમને હું આવી જ મૂર્તિ લઈ આપીશ અને બદલામાં હું તમને કરોડો રૂપિયા પણ આપીશ. ના તેજાજી ના, તમને ખબર છે કે આ મૂર્તિ ત્યાં જ પ્રગટ થયેલી છે અને તમે એ જ મૂર્તિ પર નજર બગાડો છો અને તમે તો રામાપીરના ભગત છો. બસ, હું કોઈ ભગત નથી. ફક્ત આ મૂર્તિ માટે જ આવું છું અને આ મૂર્તિ લઈને જ રહીશ. તેજાજી, મારા જીવતા તો આ કામ કદી નહીં થાય. હું આજે જ કામ ભેગું કરું છું. બસ, આ તેજાના તેજને કોઈ ઓળખી શક્યું નહીં અને ઓળખશે પણ નહીં. તમે તમારી ભક્તની ગમમાં જીવવા માંગતા હોય તો આ વાત ગમમાં થાવી ના જોઈએ. જઉં છું ભગત. કેમ ભગત આજે ઉદાસ છો? કઈ નહીં ભક્ત નહીં. આ જમાનો તો જુઓ, મોટા માણસોને પણ ભૂખ જતી નથી. અરે ભગત, કો સમજાય એમ તો બોલો. અરે આ ભાણો તેજાજી, કેમ, એમને શું કર્યું? અરે માનવામાં ના આવી વાત કરી છે. રોમાપીરની મૂર્તિ પર નજર બગાડી છે. શું વાત કરો છો ભગત? રોમાપીરની મૂર્તિ ઉપર? હા, રોમાપીરની મૂર્તિ ઉપર. એને કોણ સમજાવે? તો ભગત ભણુભાઈ અને ગામવાળાને કહી દો ને. ના, એવું ના કહેવાય. કેમ ના કહેવાય? કાલ ઉઠીને મંદિરમાં કઈ થશે તો નામ તો આપણું જ આવશે ને. કઈ નથી ગોમવાળાને કહેવાનું કે નથી ભાણુભાઈને કહેવાનું. એ તેજાજી બહુ ખતરનાક માણસ છે. પણ ભગત, ધણી, બધું મારા રોમા ધણી ઉપર છોડી મૂકો. સારું ભગત, હેડો તાણ હાથ પગ ધોતા આવો. બોલો. હે? હા, એ નાસિર, હું હાલ આવું તમે કહેતા હોય તો. હા તો આપણે અમે મળ્યા તો નહીં ને. હા તો તમે મને લોકેશન નાખો, હું હાલ જ આવું. ઓકે, સારું, હેડો. મારે કપડાં બદલીને જવું પડશે. બેટા સત્તમ, કઈ બાપુજી, બધા જ આવું હાલ. સારું કાકા, કંકોડા લાયા. કાકા, મારે તમને એક વાત કરવી છે. શું વાત છે ભગત? બોલો ને. મકુ કાકા, વાત જાણે એમ છે ને કે તમે કોઈને કહો નહીં ને તો તમને કહું. અરે ના ના ભગત, મારે શું કહેવું પડે? મકુ કાકા, પેલા તેજાજીની નજર રોમાપીરની મૂર્તિ ઉપર છે અને એ એમ કહેતો હતો કે આ મૂર્તિ હું લઈને જ રહીશ. તો ભગત ગામવાળાને કહી દો ને. મકુ કાકા, કેવી રીતે કહું? તેજાજીએ અમને મારી નાખવાની ધમકી આપી છે. ઓહો, તેજાજી તો રોમાપીરના ભગત હતા ને, તો આવું વિચારે? અરે મકુ કાકા, એ બધા તો નાટક છે. એ રોમાપીરની મૂર્તિ પર નજર બગાડી બેઠું છે ને એટલે આવે છે. અરે ભગત, તમે ચેતતા રહેજો. તેજાજી બહુ ખતરનાક છે. સાચી વાત છે મકુ કાકા. સારું ભગત, જય રોમાપી. જય રોમાપીર કાકા.
ક્યાં ગામ ગયા? એ તો ખબર નહીં કયા ગામ ગયા છે પણ એવું કહેતા હતા કે આજે મારે મોડું થશે. અરે ભક્તાણી, એ ક્યાંય બહાર ગામ નથી ગયા. હું તમને વાત કહીશ ને તો તમે માનશો પણ નહીં. એવી શું વાત છે મફુ કાકા? અરે તમારા ભગતે ચોરી કરી રમાપીરના મંદિરની મૂર્તિની. અરે મફુ કાકા તમને શરમ નથી આવતી? મારા ભગત પર ચોરીનો આરોપ નાખો છો? ના મફુ કાકા, મારો જીવ નથી માનતો આ વાત માનવામાં. ના બેટા, એ વાત તો માનવી જ પડે. ના બેટા, લડશો નહીં. આ વાત હું કોઈને નહીં કહું. સારું મફુ કાકા, એ તો ભગત આપે એટલે વાત. જય રમાપી. જય રામ. તો હેક નહીં અંદર હશે રાખો બાપુ ગોમમાં તો ગજબ થઈ ગયો, તમને કશું ખબર જ નહીં. શું જીવ બોલતો ખરા? બોલો ભગત નહીં, એને રમાપીરના મંદિરમાં ચોરી કરી. એ જૂઠા જૂઠા તારા જૂઠું બોલવાની ટેવ તો જઈ જ નહીં. બાપુ આ જૂઠો બધા તારા જૂઠું ના બોલે. સાચું બોલ્યો. કોઈ દાડો તો સાચું બોલે ને. બોલ. એ પેલા મફત કાકા અને ભક્તાણીને વાત કરતા જોયા છે. એ મારા કાન સાંભળ્યું હોય. અલા જૂઠા, મંદિરમાં પોચ પછી દક્ષિણા આવીએ છે એને લીધી છે, ઈ તો એનો હક છે, એનો ચોરી ના કહેવાય. બાપુ એમ નહીં, એને મંદિરમાંથી રમાપીરની મૂર્તિ ચોરી છે. તું એ ભગતે રમાપીરની મૂર્તિની ચોરી કરી? આ તો નવીની વાત છે. આ તો એમ તો કહું તું જૂઠા બાપુજી બે વાત કર્યા. અરે તેજાજી, ઓલા ભગતે મંદિરમાં ચોરી કરી મૂર્તિની. ના હોય અને ના આવું કીધું. ઓલી ભક્તાણી ને મફત કાકા બે વાતો કરતા હતા. મેં મારા કોણ સાંભળ્યું હોય. બાપુજી હું તમને પહેલા જ કહેતો હતો પણ તમે નતા માનતા. તેજા જૂઠાનું નામ મનાય, તું નક્કી કરતા સાચું હોય જૂઠું. બાપુજી હું મંદિરથી જ જાઉં છું, મંદિરની અંદર મૂર્તિ જ નહીં. એવું છે? હેડો મારા ભેરા ભગતના ઘરે. હેડો હેડો. ભગત, ઓ ભગત, ભક્તને ભગત જઈ ગયા. બાપુ તમે આવો આવો. ભગત તો બહાર ગામ ગયા છે. બાર બોમ ગયા છે પછી સોદો કરવા ગયા છે. કેમ તેજાભાઈ આવું બોલો છો? શેનો સોદો કરવા ગયા છે? ઓહો, બધું જાણવા છતાં ભક્તને તેને છુપાવો છો? તમારા ભગતે ચોરી કરી છે રમાપીરના મંદિરમાં મૂર્તિની. ના ના બાપુ, મારા ભગત ક્યારે આવું ના કરે. મને એમના પર પૂરેપૂરો ભરોસો છે. અને ખોટો ખોટો બોના કરો રહેવા દો. અરે બાપુ, કેમ બધા મારા ઘરે ભેગા થયા? અરે ભક્તણી, તમે કેમ રડો છો? શું વાત છે? ભગત આ બધા એવું કહે છે કે તમે મંદિરમાં ચોરી કરી છે રામાપીરની મૂર્તિની. ના, મેં ચોરી નથી કરી. મારી ઉપર કોકે કાવતરું કર્યું છે. મારી ઉપર ખોટે ખોટો કોકે આરોપ નાખ્યો છે. આ તે જ ચોરી કરી છે. મૂર્તિ લઈને જાતા બધાએ ભારે જ છે તને. તો પછી આ શું છે? બાપુ આ તો શું આ તો નહીં બોલે હવે કે દોડા ધાગા કરીને પૈસા લાવ્યો છું. અરે તેજાજી, હું ક્યાં દોરા ધાગાના પૈસા લઉં છું? હું તો એમને આપું છું ને, સેવા કરું છું. તો તમારું નતું ભરાતું એટલે મંદિરમાં ચોરી કરી? ના તેજાજી ના, મારું મોઢું ના ખોલાવશો. બોલો ભગત બોલો, શું અટકાવો છો? હા બોલો બોલો, મેં તમને કીધું તું મારે મૂર્તિ ચોરવી છે. બાપુજી હું તો ભગતના પારખા કરતો હતો, કારણ તો મોટી ઈમાનદારીની વાતો કરતા હતા. ખબર નથી ને કે ભગત જ આવું કરશે. બાપુ, ભગતને હવે ગામમાં રહેવાનો અધિકાર નથી. શું કેવું બાપુ તમારું? હા જા દીક્ષા. ના બાપુ ના, અમે નીકળી જાશું. અમને અમારો સામાન તો લઈ લેવા દો. એ સામાન વાળી ને કરવાનું કોણ ને કરવાનું? અરે બાપુ, અમને અમારા કપડાં તો બદલવા દો. એ કીધું તો ખરા કે જા તાન તો ભગત લઈ લો. અરે ત્યાં ગામમાં દેખાતા નહીં. હડો બાપુજી. જય રમાપી. ઈ બાજુ બાપુ કાકા, મારા માટે ચોરીનો આરોપ આવ્યો છે. અમને ગામમાંથી બહાર કાઢી મૂક્યો છે. ભગત, ખોટું ના લાગે વાત કહું. ચોરી કરતા મેં પણ ભાર્યા છે. પણ મફુ કાકા, મફુ કાકા સાચું કહે છે. પણ મફુ કાકા, હું સવારમાં મંદિરમાં પૂજા કરીને નીકળી ગયો હતો. પાછો ગયો જ નથી મંદિરે. તમારા જે બીજું કોણ છે? તમારા જેવા જ કપડા પહેર્યા હતા. એ તો હવે મારો રામા ધણી જણાય. ક્યાં જાશો? જ્યાં હવે મારો રામા ધણી લઈ ગયા ત્યાં. અરે ભગત, ક્યાં જાશો? હાલો આપણી વાડીએ, અહીંયા તમે રહેજો. અરે મફુ કાકા, તમારો ખૂબ ખૂબ આભાર હો. તમારું રૂમ ક્યારે ચૂકવીશ? અરે ભગત, આ સુધી જોડો, હાલો. એ મારા ધણી, મારા બાબા રે. ભગત, આ ઘર તમારું જ છે. અને હું બજાર જઈને આવું અને બધું સામાન લેતા આવું. હા, જય રમાપી. ભક્તણી,
તમને તો મારા ઉપર ભરોસો છે ને? હા ભગત, પૂરેપૂરો ભરોસો છે. પણ ભગત, મફુ કાકાએ તો તમને જોયા હતા, એ તમે નતા તો કોણ હતું? હા ભક્તાણી, એ મારે જાણવું પડશે. હા ભગત, આપણા પર કલંક લાગ્યો છે. અરે શાંત ભક્તાણી શાંત. બાર બીજના ધણી પર ભરોસો રાખો. આ ભગત સાચો છે કે જૂઠો છે એનો ન્યાય જરૂર રામાપીર કરશે. એવું બધું ના વિચારવાનું હોય. નોનકા જોતી તો કે છે જ. શું વાત કરો છો મોટા ભાઈ તમે? અરે તું હરખી રીતે જો. હા જોઈને આવ્યો પછી. ના ના તે બરાબર નથી જોયું. જોઈને આવ્યો પછી. કપૂર બાનો ના બતાવશો, લાવો મારો ભાગ. અરે તેજા તું વાપરતો નથી. મોટા ભાઈ કહે છે કે ત્યાં મૂર્તિ નથી. કપૂર મારી સાથે ગેમ ના રમશો, એકલા એકલા ખાવું છે બધું. પણ તેજા પ્રેમથી મારો ભાગ આપી દો. કપૂર તેજા અરે તેજા નોનકા લઈ મોટા તું અને કપૂર મળી જિલ્લા છો. તેજા મોટા ભાઈ ના બોલીશ. વિશ્વાસ તો મેં તારો કર્યો અને મેં તારા કહેવા પર મંદિરમાં ચોરી કરી. અને હું જો સાચું બોલીશ તો તું ક્યાંય નહીં રહી. અને હજુ સમય છે, સાથે મળીને મૂર્તિ ગોતીએ. કપૂર મૂર્તિ તારા હાથે નહીં તો મૂર્તિ ગઈ છે. ધરતીમાં સમય ગઈ કે આસમાન કરી ગયું? માપે તેજા માપે. આ કપૂરે કોઈ દિવસ કોઈ સાથે ગદ્દારી કરી નથી અને કરશે પણ નહીં. કપૂર હાલ તો જઉં છું, પણ મારો ભાગ લેવાની જરૂર આવી. અરે ભગત તમે કામ કરો, પાણી ભરતા હું. કપૂર ચડી ગયા. ના ભક્તને ટિફિન લઈને આયા કે ના મફુ કાકા પાણી લઈને આયા. તો બેહવું પડશે ઘડી. અરે ભાઈ બેઠા બેઠા શું વિચારો છો? ઓ ભાઈ કઈ નહીં. કઈક તો વાત છે. નથી ભાઈ, મારી પર ખોટે ખોટું ચોરીનું વાળ આવ્યું છે. જાણું છું ભાઈ તે ચોરી નથી કરી, પણ તું તારી ભક્તિ ઉપર વિશ્વાસ રાખજે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તમે કેવી રીતે જાણો છો? હું બધાનું જાણું છું, ચિંતા ના કરો. અરે ભાઈ મને પણ મારા બાબારી ઉપર વિશ્વાસ છે. અરે ભગત, કોની જોડે વાતો કરતા હતા? એકલા એકલા? અરે આજો ને. અરે ક્યાં ગયા? હાલ તો હતા અહીં. અહીંયા કોઈ હતું નહીં, તમે એકલા એકલા જ બોલતા હતા. અરે હાલ તો હતા હોય. પણ ભગત, કોઈ હોય તો મને ના દેખાય? અરે ભગત, શું ખોટા ખોટા વિચારો કરો છો? અરે ના ના ભક્તણી હાલ જ હતા. હતા તો બોલો, શું કહેતા હતા? મારું ભક્તણી પેલા બે હું તમને વાત કરું બધી. એ એમ કહેતા હતા કે તે ચોરી નથી કરી, બધું સારું થશે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે અને એવી વાતો કરતા હતા. અને તમે આવી ગયા ને જતા રહ્યા. ભગત, તમને કઈ સમજાયું? હા સમજાયું. એક જુવાનના રૂપમાં રામાપીર હતા. હું કેવો બદનસીબ, તે મારી સામે આવ્યા અને હું એમને ઓળખી ના શક્યો. ભગત, આવા વિચાર ના કરશો, બધું સારું થઈ જશે. વાહ બાબા રે વાહ, તારી લીલા અપરંપાર છે. લો જમી લો. અને મફુ કાકા ક્યાં ગયા? હા આવ્યા. તો હાલો મફુ કાકા, તમે બી જમી લો. ના તમે જમી લ્યો અને હું ગામમાં જતા રહું. જય રમાભાઈ. જય રામાપીર. કપૂર કરવું જ પડશે. શું કરે કપૂર? ત્યાંથી જડે હે? તમે હંતાઈ નતા જડે ને? એવાનો મતલબ એવો. હા તમે વેકી મારી. હા દડી હોત તો તરત દળી જાય. એટલે મૂર્તિ જ નહીં તમે મૂકી. ના હું મોડું થઈ ને કોઈ વાતે. હાલત તને મળવાનું છે બરાબર. તું મંદિર આવ્યો પીના, તું મૂર્તિ કેમ? ના ના મૂર્તિ તારી યાદ જ છે. કોઈ ના કાઢી જાય. હાલત તું આવું હાલ જ. આ તું મંદિરે બેટા ચાલો હવે જોડે તારી બાપુ એક બેવડા ભેજ ના આવું. Ching tabak dum dum. Ching tabak dum dum.
લગાવું બચ્ચો હો ખેતર હોય આવું ખેતર આવું યા ભગત એ ભગત હા બાપુ કાકા બોલો કાકા સોળ મળી ગયો કોણ છે એ તો ખબર નહીં પણ તમારા જેવો જ લાગે હે ના હોય કાકા હા ભગત એમને ઉભા કરો તમને બેસાડો જોઈ ભક્તાણી એ 2 રૂપિયો છે હા ભગત આજે તમને એ દેખાણો છે કાલે આખા જગતને દેખાશે હા ભગત હા હાલો આપણે ગામમાં જઈએ અને ઘોડમાને વાત કરીએ ના કાકા ના રોમાપીર ઉપર ભરોસો રાખો બધું સારું થશે પણ ના બાપુ કાકા ના ભગતે વચન લીધું છે જ્યાં સુધી ચોર હાથમાં નહીં આવે ત્યાં સુધી અમે ગામમાં પગ નહીં મૂકીએ ચાલો ભગત જય રામાપીર સીતાજીને આવું જોઈ ભક્તાણી હમણાં તો મળીને ગયા અને બધું સારું થવા માંડે હા ભગત હે રોમાપીર દયા રાખજે બાપુજી મને આખું શરીર દુખે છે બાપુજી બેટા તું મારા જઈને પગ સુતાવે છે વાતું બોલતો નહીં બાપુજી જે રોમા મંદિરે છોડી દીધું ભગતે નથી કરી એમ જ કરી હતી બાપુજી અને એ બાપુ લોકો રહેતું છે એને જીવન દેખાશે ભગત જીવો છે બાપુજી અને આપણો એ ગુનો કર્યું છે આપણે નો માફી ના બેટા તારે આવીશું ભૂગતી તારે ચોરી કરવી પડી તેજા ભગત તમે આવો મારા દીકરાને જોવો ને કોક થાય છે બાપુજી આ ભગત નથી બાપુ છે ભગત જો દેખાય છે બાપુજી અરે તમે તો એકદમ ભગત જેવા દેખો છો અને તમે રામાપીરના મંદિરની ચોરી કરી કે ખાલી ભગતનું નામ આપ્યું હું હજુ કહું સમય છે ઓલા ભગતને મૂર્તિ પાછી આપી દો મારો છોકરો જે નિભાય છે એ રામાપીરનો ચમત્કાર છે આવડે સાચી વાત છે તમારી મારે પણ હમણાં ધંધામાં બહુ જ મોટું નુકસાન આવ્યું છે મને પણ કઈ ધ્યાન નથી પડતું બાપુજી મને ભગત પાસે લઈ જાઓ ઈ મને હાથ કરશે તમે બંને પેલા ભગતની માફી માંગી લો રામાપીરના પગે પડી જાઓ અને મૂર્તિ પાછી આપી દો બધું સારું થઈ જાય પણ વડીલ મેં જ્યાં મૂર્તિ હટાડી હતી ત્યાં મૂર્તિ જ નથી મારે ક્યાંથી લઈને આપવી હા ભાઈ પેલા ભગત આગળ હેડો મૂર્તિએ જોડી જાય ને બધું સારું મને થઈ જાય ઘણો થઈ જાય ઘણો બોલો ભણવા ભગતને મળવું હોય ભણવા તમારા શું જરૂર પડી ભગત નહીં મફત જે રામાપીરની મૂર્તિ ચોરાણી હતી ને ભગતે નથી ચોરી આ બે જણાએ ચોરી હતી ને આ બે જણા કબૂલે છે એટલે અમારે ભગતને મળવું હોય આપો ભગતના ગામ બહાર કાઢી મૂકતા હતા તમે શા મોટે જાઓ પણ મફુ ભગત જોડે હું માફી માંગી લઈશ પણ અમને ભગત જોડે લઈ જાઓ હાલો લઈ જાઓ અરે ભણો તમે આવો ને જય રામાપીર જોયું ભક્તાણી મારા જીવત 2 રૂપિયો છે ને હા ભગત તમારા જેવો જ લાગે છે હા બોલ મને ભગવાને તમારા ભગત જીવત બનાવ્યો કબૂલે છે આપણે હવે મંદિરે ના ભાણુભા હું એવી રીતે ના આવું પેલા મારા બાબાની મૂર્તિ જુએ પછી જ હું ગામમાં આવીશ પણ ભગત અમારી જોડે મૂર્તિ છે જ નહીં અમે ચોથી લઈને આપીએ તમે મૂર્તિ ક્યાં મૂકી છે ત્યાં હશે પણ ભગત વાત એમ છે ને કે અમે જ્યાં મૂર્તિ મૂકી હતી ને ત્યાં અમે ગોતવા ગયા ને મૂર્તિ ગાયબ થઈ ગઈ એવું બને જ નહીં એ શક્ય જ નથી આ ભગત બી જોતો પણ મને નહીં મળે અરે ભાઈ તમે પાછા જો તમે જ્યાં મૂર્તિ મૂકી હશે ત્યાં જ હશે ચાલો આપણે હવે મંદિરે ના ભાણુભા ના તમે મૂર્તિ લઈને મંદિરમાં મૂકી દો અમે બધા ગામમાં જઈએ હા ભગત તમે મૂર્તિ ગોતવા જઈએ છો તમે ગામને આવજો સારું જય રામાપીર જય રામાપીર
તે દિવસે મને ખેતરમાં રામાપીર જ મળ્યા હતા અને આજ એમને જે વાત કરી હતી એ વાત આજે સાચી થઈ. એમને એમ કીધું હતું કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આજે એ બધું ખરેખર સાચું થઈ ગયું. શું કહું ભક્તાણી? હા તમારી વાત સાચી છે. ભગવાન મને પણ માફ કરજો. અરે કાકા ના, તમને તો મારા જેવો જ લાગતો હતો એટલે તમે તો મને ધારવાના. ના મફુ કાકા, તમારે માફી માંગવાની જરૂર નથી. એમાં તમારો કોઈ દોષ નથી. તમારો તો ઋણ કેવી રીતે ચૂકવીએ જ્યારે અમારું કોઈ નથી ત્યારે તમે અમને આશરો આપ્યો. હા મફુ કાકા, તમે અમારી બહુ મદદ કરી. આવી વાત છોડો, હાલો ગામમાં. હાલો. હાલો.